તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2માં રેકોર્ડિંગ ક્રમાંક 74. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 4. શ્રી હરિ નર હરિ કૃષ્ણ કૃપા કરી રાખો લક્ષ્મી વર ચરણ શરણે શોક મોહે ગયા જન્મ સઘળા વૃથા દુષ્ટ ચિંતા કરી ઉદર ભરણી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વૈષ્ણવ હોય કે બીજા કોઈ હોય, બધા પેટ ભરવાની ચિંતા કરે છે. અને વળી આગળ કહે છે, દુષ્ટ ચિંતા કરી ઉદર ભરણે. એટલે કોઈ દિવસ મહેતાજીએ હું બ્રહ્મ છું એવું કીધું નથી. હંમેશા દાસ ભાવ જ રાખ્યો છે. આગળ મહેતાજીના પદ બોલવાનું ચાલુ છે. રાધેશ્યામજી વચ્ચે જ પૂછે છે કે જમનાદાસ રાજા આવી ગયા છે. ઈ બહુ પવિત્ર માણસ છે, પણ આસને રહેતા નથી એટલો જ વાંધો છે. એમણે સ્વરૂપ જોઈ લીધું છે. આગળ રાધેશ્યામજી કહે છે, મહેતાજી વ્રજમાં જ હતા એટલે જ ભક્તિ એકદમ થઈને વ્રજનું વર્ણન તો જ કરે. આગળ શિવ શક્તિ સ્તવન અને સાદો પૂજન વિધિ બુકમાં સ્તોત્ર નંબર 6. જય શંકર હાટકેશ્વર ચરણે આપ પડું મહેશ્વર રમણીય સુગંધ જ્યાં વહે નિજ ધામે વિલસે ચિદમ્બરે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, શંકર ભગવાન મોક્ષના દાતા છે. તે અક્ષરધામમાં રહે છે. એને શું પિશાચની સોબત હોય? આગળ તન પાવન શુભ્ર ઓપતું મુખ ઓજસ સુખ શાંતિ ફૂરતું હસતું મધુરું મહેકતું ચળકે શીતળ તેજ દીપતું. આ સ્તોત્ર પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, તે બિલકુલ શાંત છે. તેને બ્રાહ્મણોએ ક્રોધી ચિતર્યા છે. તેની પાસે કામ બળી જાય છે. શંકર એટલે શાંતિ કરનાર અને શિવ એટલે કલ્યાણ કરનાર. શાસ્ત્ર પુરાણોની વાતો બધી માનવા જેવી નથી. આગળ ધોળી નોટમાંથી પદ નંબર 47 બોલવાનું રાધેશ્યામજી કહે છે. પૂરું ના પડે નાથજી તમારી કૃપા વિના એક
અનેક ખૂટે, પાપ દ્રષ્ટે કરી દ્રવ્ય સંચય કરી અગ્નિ દગ્ધે કે રાજા ચોર લૂંટે, પૂરું ના પડે નાથજી તમારી કૃપા વિના, એક આણું ત્યારે અનેક ખૂટે, મન તણા મન શુબા મનમાં રહી ગયા, સાત સાંધુ ત્યારે તેર તૂટે, નરસિંહના સ્વામી તમારી કૃપા વિના, રંક મનાવું ત્યારે રાય રૂઠે, પૂરું ના પડે નાથજી તમારી કૃપા વિના, એક આણું ત્યારે અનેક ખૂટે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કોઈ સમાના સત્સંગથી માણસ તરે છે, કોઈ સમાના કુસંગથી માણસ ડૂબે છે. આત્મા રૂપે ભગવાન બિરાજે છે, એને જોવા એ સૌથી મોટો સત્સંગ. દેહને જ જોવો તે સૌથી મોટો કુસંગ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 69. ઓમ લાલ દુલારા પ્યારા કૃષ્ણ બંસીવાળા, છેલ છોગાડા તમે લાગો લટકાળા, કરમાં ધારી પ્રભુ બેઠા શું બંસી, જરી તો અધર લગાવો નંદલાલા. ઓમ લાલ દુલારા પ્યારા કૃષ્ણ બંસીવાળા, પ્રૌઢ નજર કરી ગાલે કર દઈ, જોઈ રહ્યા શું કહો નંદલાલા, મરક મરક શું ઊંડું હસતા, તેનો ભેદ બતાવો નંદલાલા. ઓમ લાલ દુલારા પ્યારા કૃષ્ણ બંસીવાળા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મરક મરક શું ઊંડું હસતા, એટલે ભગવાન તો સર્વ સિદ્ધિના સાગર છે, ભક્તો પર ખૂબ કૃપા કરે છે, છતાં દુનિયાના માણસો તેને ન ભજતા દુનિયાને ભજે છે. આ મૂર્ખતા જોઈને ભગવાન હસે છે. આગળ એક સાધ્વીજીને પત્ર.
સાધ્વીજીને વિદિત થાય કે તમને કોઈએ સમાચાર બરાબર આપેલા નથી. તમને કોઈએ અમુક વાત ધારેલી કીધી છે. તમારી ઉંમર મોટી થઈ ગઈ છે. શાંતિ તો હોય જ. જૈન લોકો તો વધુ ધ્યાનમાં જ રહે છે. એક વાત એવી છે કે તમે એમને એમ ધ્યાન કરો એટલે મન ફરવા માંડે. તમે જો શ્રી મહાવીર સ્વામી, પારસનાથ, નેમિનાથ કે બીજા મુનિમાં ચિત્ત પરોવો તો તમારું ચિત્ત શાંત થાય. તમારા કોઈ સિદ્ધ મુનિ હોય તેમાં ધ્યાન રાખો તો જ ધ્યાન થઈ શકે. જેની ઉપર જે કાંઈ આવે તેમાંથી જ પછી કાંઈ વિચારવું નહીં. એ મહાન યોગ છે. પરમાત્માના ધ્યાન ભજન વગર કોઈ વાર એકાંતમાં મન સ્થિર કરીને બેસીએ એ ધ્યાન યોગ બરાબર પૂરું થતું નથી. એટલે ખામી છે. અહીં આસને દિવસ તથા રાત આખી ઉજાગરો હોય છે. નીંદર બિલકુલ હોતી નથી. દાંતણ કરતા પાઠ કરવો પડે. સ્નાન પછી માનસિક યોગ કરી પછી ધૂન, આરતી, નારાયણ કવચ કરાવવું પડે છે. જૈનોનું જ્ઞાન થોડું છે એમને એમ જ પરમાત્માનું ધ્યાન કરવું. ચિત્તને લય કરવું બહુ જ અઘરું છે. પરમાત્માનું ધ્યાન બરાબર થાય તો ચિત્ત સ્થિર થાય. આટલી સ્થિતિ થઈ છતાં ચામડીની ખરજનું દર્દ છે તે 10 વર્ષ થયા મટતી નથી. અંદર શરીરમાં કંઈ દર્દ નથી. ખરજ માટે 2 વાર માલિશ કરવું પડે છે. કપડામાં ફક્ત સફેદ કલર હોય, એક કપડું ઓઢવાનું અને એક કપડું પહેરવાનું. ભિક્ષા માગવાનો રિવાજ નથી. એમને એમ આસન ઉપર જે કાંઈ આવે તેમાંથી ચલાવવાનું હોય છે. સમર્પણ પછી ભગવાને ધૂન આપેલ છે. ત્યાર પછી ઘણા ભજન આપેલ છે. મહેતાજીને બતાવીને મહેતાજીને ભજવાનું કહેલું છે અને તેના ભજન દ્વારા આ સ્થિતિએ પહોંચાયેલ છે. મહેતાજી ને ભગવાન બંનેની મદદથી આ સ્થિતિ થઈ છે. આ અપૂર્વ યોગ થયો છે. કોઈનું કાંઈ લેવાનું હોતું નથી. કપડાં સફેદ જ પહેરવા. પૈસો પાસે રખાય નહીં. આશ્રમ બંધાય નહીં. કોઈના ઘરમાં જો રહેવા દઈએ તો જ રહેવાય. ઈસવીસન 1933ની સાલમાં ભગવાને સમર્પણ કરાવેલ છે. ભગવાને રાધે કૃષ્ણ રાધેશ્યામની ધૂન આપેલ છે. જે ધૂન જૈનને ત્યાં પણ કરેલ છે. જે તમો જૈનને ચાલે તેમ નથી. અહીંયા આસન ઉપર હજુ પણ સત્સંગ ચાલે છે. એક પગે ઊભા રહી ધૂન કરાવાતી. ભગવાનના પ્રેમમાં 72 વર્ષ સુધી એક પગે ધૂન કરાતી. પછી 2 પગે ધૂન કરાતી. પોતે ગાઈ ન શકે પણ બીજા ગાય. તેમાં સતત ધ્યાન હોય. બાકી નિર્ગુણ ભક્તિ એટલે ધ્યાન વગર ભક્તિ થઈ શકતી નથી. આત્મામાં મન સ્થિર કરી ખાલી ધ્યાન બહુ જ કઠણ છે. નિર્ગુણ કરતા સગુણ વ્યક્તિનું ધ્યાન કરો તો સહેલું પડે. અહીંનો અપૂર્વ યોગ એટલે રાધેશ્યામનું નામ આપેલ છે. અહીં મૂર્તિ નથી, સ્વરૂપ છે. જે તમો જૈનને મહેતાજીએ કહેલ ન ફાવે.
નરસિંહ મહેતાજી જે પરમ પદને પામ્યા છે તે શ્રી કૃષ્ણને પામેલા છે, તેનું ભજન કરવાની આશા કરી છે. તો તમે જૈન તો કૃષ્ણને માનતા નથી, પણ અહીં તો ભગવાને અંદર પ્રગટ થઈને સમર્પણ કરાવેલ છે. ડાબી બાજુમાં મહેતાજીના દર્શન કરાવેલ છે. આગળ તારીખ 19/11/1991 મંગળવાર. નોંધ છે, રાધેશ્યામ કૃપા કૃપા કૃપા, શરણાગત થા શરણાગત થા શરણાગત થા. આ ડાયરીનું લખાણ શ્રી રાધેશ્યામજીની કૃપાથી, ગુરુ કૃપાથી, શ્રી કૃષ્ણ કૃપાથી પ્રાણવાન બનો, ચેતનવાન બનો. સર્વે સત્સંગીઓને અને વાંચનારા મનુષ્ય માત્રને માર્ગદર્શન રૂપ બનો અને સીધો માર્ગ શ્રી હરિદર્શનનો મોકળો બને એવી આશા સાથે રાધેશ્યામ. રાધેશ્યામજીને નબળાઈ છે. વિનુભાઈ અને કાંતિભાઈને સાળંગપુરમાં શ્રી હનુમાનજીના મંદિરે અમુક વિધિ કરાવવાની સૂચના આપી અને કાગળ લખાવ્યો. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 24. સમરને શ્રી હરિ મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું, તું અલ્યા કોણને કોને વળગી રહ્યો, વગર સમજે કહે મારું મારું. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સરસ ગાવો છો, પણ મમતા ક્યાં મૂકો છો? ત્યાં સુધી કાંઈ વળે નહીં. આગળ રાધેશ્યામજી કહે છે, મહેતાજીનું નિરીક્ષણ જબરું છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 23. ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ, જે થકી જન્મના દુઃખ જાય, અવર ધંધો કરે અર્થ કંઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે. આ પદ પૂર્ણ થતા આનંદપૂર્ણ નિખાલસ બાળક જેવું હાસ્ય કરતા રાધેશ્યામજી બોલ્યા, મહેતાજીનું એકે એક પદ એવું છે કે મુકાય એવું નથી. આગળ તારીખ 20/11/1991 બુધવાર. સવારે નારાયણ કવચ તથા બળરામજીનું સ્તોત્ર, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2, સ્તોત્ર નંબર 124. આનંદી ભવ્ય મુદ્રા ઝલક ઉગમતા. આ સ્તોત્ર ગવાયું ત્યાં સુધી રાધેશ્યામજી બેઠા હતા.
પછીનું પદ સૂતા સૂતા સાંભળ્યું. સવારે પ્રસન્ન હતા. આગળ નોંધ છે. વીરમતીમાં કપિલભાઈના બા 84 વર્ષના થયા, હજી હાલે ચાલે છે. રાધેશ્યામજી કહે છે કે મેં 25 વર્ષે એમનો ત્યાગ કર્યો. એમને ક્યાંય મન ન નાખ્યું. એ બાઈએ એટલું બધું સતી વ્રત પાળ્યું કે એણે મને બાંધી રાખેલ છે. એની 5 બહેનો વિધવા થયા. આનું અખંડ સૌભાગ્ય છે. એમનો દેહ પડ્યા પછી જ મારો દેહ છૂટી શકે. એમના જેવું જીવન કોઈનું થાય નહીં. જીવનમાં પતિવ્રત પાળ્યું છે. એમના જેવું કોઈ સતી વ્રત પાળે નહીં. આપણે છોડ્યા પછી આપણી સાથે નાતો રાખ્યો. ભગવાન એમનું કલ્યાણ કરશે. એમનો સ્વભાવ ઘણો સારો. મારા કરતાં એમની તપશ્ચર્યા વધી ગઈ. આપણે જુદા પડ્યા પણ એમણે સતી વ્રત પાળ્યું. ક્યાંય આક્રોશ નહીં. મેં એમની પરીક્ષા કરી છે. તેમનું મન ક્યારેય ડગ્યું નથી. કોઈમાં મન નાખ્યું નથી. જોયું પણ નથી. નાગરમાં કેટલાય પતિવ્રતા સ્ત્રીઓ જાણમાં છે, પણ તે બધા પતિની સાથે હયાતીમાં પતિવ્રતા ધર્મ બરાબર પાળતા. પણ આપણે તો છોડી દીધા પછી સતી વ્રત પાળ્યું છે. આગળ સાંજના સત્સંગમાં કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 38 બોલવાનું રાધેશ્યામજી કહે છે. રાધેશ્યામજી સૂતા છે. કાંતિભાઈ પદ ગાઈ રહ્યા છે. આ પદ પૂર્ણ થતા આગળ રાધેશ્યામજી કહે, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 42 બોલો. વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે. સર્વાધાર વેદ સાર સત્યનામી છે. અજર અમર અખંડ અવિનાશી એક છે. નિરંજન નિરાકાર વેદ કહે છે. ભક્ત કાજ કૃપાનિધિ લીલા તન ધરે. વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, નિરંજન એટલે માયાથી પર અને નિરાકાર એટલે ગમે તે રૂપ ધરી શકે એવા. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 7. બાપજી પાપ મેં કવણ કીધા હશે. નામ લેતા તારું નિદ્રા આવે. ઊંઘ આલસ્ય આહાર મેં
આદર્યા લાભ વિના લવ કરવી ભાવે તારી કરુણા વિના કૃષ્ણ કોડામણા કળને વિકળનું બળ ન ફાવે નરસિંહ રંકને ઝંખના તાહરી હેડ બેડી ભાંગો શરણ આવે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જગતના સ્ત્રી પુત્રાદિ કુટુંબ કબીલો નાત જાત લોકરીત લોકલાજ હેડની બેડી છે. આગળ તારીખ 21/11/1991 ગુરુવાર. નોંધ છે, આજે સવારે 5:45 થઈ છે. રાધેશ્યામજી ઉઠીને શ્રીમદ ભાગવત ગીતાની સંસ્કૃતમાં અર્જુન સ્તુતિ તથા ગીતા સમશ્લોકીમાંથી પુરુષોત્તમ યોગ સાંભળ્યા. ત્યાર પછી બઝર કરી. આગળ શ્રી છાયાભાઈ આવતા તેમની પાસે પદો બોલાવ્યા. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 45. નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણને અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મહેતાજીનું કેટલું બધું ઊંડું જ્ઞાન છે. વેદાંતનું તત્વજ્ઞાન છે, સામવેદનું તત્વજ્ઞાન છે. એટલે સામવેદના છાંદોગ્ય ઉપનિષદનું તત્વજ્ઞાન છે. અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે. અંત સમયે શાંતિભાઈ વૈષ્ણવ આ પદ બોલાવીને લીન થઈ ગયા હતા. આગળ નોંધ છે, શ્રી હર્ષિતભાઈ દવા લઈ આપી ગયા. એક ટેબ્લેટ તથા સુવર્ણ વસંત માલતી જળ સાથે લીધા. હર્ષિતભાઈએ કહ્યું કે ડિસેન્ટ્રીની દવા લીધા પછી પેટનો દુખાવો પણ મટી જશે, પણ તે કંઈક રસ લીધા પછી લેવાનું કહ્યું છે, ખાલી પેટે લેવી નહીં. આગળ રાધેશ્યામજીની તબિયત પૂછવા અખંડ સૌભાગ્યવતી હીરાબેન પધાર્યા છે. રાધેશ્યામજી કહે, તમારી તબિયત તો સારી નથી, કહેતા હસે છે. હીરાબહેન કહે, મન મજબૂત છે. રાધેશ્યામજી માથા ઉપર હાથ પધરાવી, વાંસા પર હાથ પધરાવી રાધેશ્યામજી બોલ્યા, શરીર મજબૂત છે,
તો માંદા શું કામ હો? તન અને મન મજબૂત હોય તે સારું છે. આગળ શ્રી ભવસુખભાઈ પાઠક આવ્યા. રાધેશ્યામ કહી પ્રણામ કર્યા. રાધેશ્યામજી કહે, કોણ છે? કાંતિભાઈ અજાબ્યા કહે, ભવસુખભાઈ આવ્યા છે. રાધેશ્યામજી કહે, ભવસુખ શું કામ આવ્યો છે? કાંતિભાઈ કહે, આપ કાલે યાદ કરતા હતા ને, એટલે તુરંત જ વાઇબ્રેશન પહોંચી જાય ને. રાધેશ્યામજી મંદ મંદ હસે છે. શ્રી ભવસુખભાઈ કહે, 4 દિવસ રોકાઈશ. રાધેશ્યામજીના વાંસામાં આશુતોષભાઈ ધોયેલું ઘી તથા મલમ ચોપડી આપે છે. તે ભવસુખભાઈએ ચોળી આપતા રાધેશ્યામજી આરામમાં લીન થયા. બપોરના 12:30 વાગ્યા છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.